નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 39મી ગાથા કરી રહ્યા છીએ. 39મો શ્લોક. આ ગાથા એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ તેમજ વિશેષ એ આપણે કર્યા છે. અને હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે કરી રહ્યા છીએ. તે કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે આ ગાથામાં શું વાત આવી. 39મી ગાથામાં એમ કહ્યું કે જે સમયે તપસ્વી અંતર આત્માને મોહવશાત રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ દ્વેષ આદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. એક વાત એ મહત્વની છે કે અહીંયા તો સમ્યકદર્શી તપસ્વી અંતરાત્મા લીધા છે અને એમને મોહવશાત જે કહ્યું છે તો એમાં તો પુરુષાર્થની નબળાઈને કારણે છે. આ મિથ્યાત્વને કારણે મોહવશાત એમ અર્થ નથી. જે એવા જ્ઞાની ધર્મી છે એ પોતાના સ્વરૂપમાં હજી સ્થિર નથી થયા તો એમને પણ એવા રાગના ભાવ થઈ જાય છે. ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં તો રાગ અને દ્વેષના ભાવ પણ થઈ જાય છે. અને મુનિ છે તો એને દ્વેષના ભાવ તો ભાગ્યે જ થાય પણ રાગનો ભાવ થઈ જાય. તો એમને સાધનામાં કઈ રીતે આગળ વધવું એનો માર્ગ આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ બતાવ્યો. એમણે એમ કહ્યું કે જે સમયે થાય છે રાગ થયો કે દ્વેષ થયો તો તે જ સમયે તે તપસ્વીએ પોતાના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતા કરવી. કેમ કે એને આવડે પણ છે. એ તપસ્વીને એ આવડે પણ છે, એને પૂર્વે કરેલું પણ છે અને એને માટે એ સહેલું છે. એને માટે એ સહેલું છે. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને માટે કદાચ એ અઘરું છે. પરંતુ એક વખત જેને પોતાના આત્માનું ભાન જ્ઞાન કર્યું છે, જેને સ્વાનુભૂતિ થઈ છે એને માટે તો એ સહેલું છે, સરળ છે. એટલે કહે છે કે એ જ સમયે તે તપસ્વીએ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી અને એમ કરવાથી રાગ દ્વેષ આદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. આત્મભાવનામાં પાના નંબર 165 એમાં ગાથા પછીથી આપણે એક પેરેગ્રાફ કર્યો છે તો એ ફરીથી લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે માન અપમાન સંબંધી રાગદ્વેષ થવાનો પ્રસંગ આવતા તે જ ક્ષણે બહારથી ચિત્તને પાછું વાળીને શાંત સામ્ય ભાવ વડે સ્વસ્થ આત્માને ભાવવો. શુદ્ધ આત્માની ભાવનાથી ક્ષણ માત્રમાં રાગ દ્વેષ શાંત થઈ જાય છે. આનો વિસ્તાર આપણે ગઈ વખતે લીધો છે. હવે આગળ કહે છે કે પહેલા તો રાગાદિથી રહિત અને પરથી રહિત શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની ઓળખાણ કરવી જોઈએ. શું કહે છે? આ કઈ રીતે શક્ય બને? શુદ્ધ આત્માની ભાવના ભાવવાથી ક્ષણ માત્રમાં રાગ દ્વેષ શાંત થઈ જાય એ વાત તો સમજ્યા,
પણ એ કઈ રીતે શક્ય બને? એટલે ગુરુદેવ આપણને સમજાવે છે કે પહેલા તો રાગાદિથી રહિત અને પરથી રહિત શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની ઓળખાણ કરવી જોઈએ. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એવી ઓળખાણ થાય, એવા ગુરુના ઉપદેશ દ્વારા એવી ઓળખાણ થાય. પ્રભુની સાક્ષાત વાણી સમોસરણમાં બેસીને સાંભળીએ તો એવી ઓળખાણ થાય. પછી વિશેષ સમાધિની આ વાત છે. એટલે પહેલા આત્માની એવી ઓળખાણ થવી જોઈએ કે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એનું લક્ષ્ય કરી અને સ્વાનુભૂતિ થવી જોઈએ. એટલે એ સાચી ઓળખાણ કહેવાય. અનુભવ સહિતની ઓળખાણ તે સાચી ઓળખાણ. અને એમ થયા જ પછીથી પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી એમાં લીનતા અને રમણતા કરે છે ત્યારે આવી સમાધિ થાય છે. એટલે કહે છે કે પછી વિશેષ સમાધિની આ વાત છે. શુદ્ધ આત્માની ભાવના સિવાય રાગ દ્વેષ ટાળવાનો અને સમાધિ થવાનો બીજો કોઈ ઉપાય નથી. અંતર્મુખ થઈને ચૈતન્યને સ્પર્શતા જ રાગાદિ અલોપ થઈ જાય છે અને ઉપશાંત રસની ધારા વહે છે. આનું નામ વિતરાગી સમાધિ છે. સ્વાનુભૂતિ થઈ, અનુભવ થયો છે અને એ જ રીતે ફરીથી પુરુષાર્થ કરે છે તો સ્વરૂપને વિશે એકાગ્રતા થાય છે. પાછા બહાર આવે છે અને પછી ઘણીવાર તો ઘણો સમય સુધી એ બહાર રહે છે. તો એ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં કેટલીક વખત તો અઠવાડિયા સુધી એને ફરી આત્માનો સ્પર્શ થતો નથી. પાંચમા ગુણસ્થાને પણ એટલું ઝડપથી આત્મામાં જવાતું નથી. પણ મુનિદશા સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની વાત કહીએ તો એમનો ઉપયોગ સ્વરૂપમાં છે અને પાછા એ બહાર આવે છે, પાછા સ્વરૂપમાં જાય છે. કેટલાકને તો પ્રત્યુષ્ટ સંવેદન હોય છે, એ તો થોડીક સેકન્ડ પૂરતા જ બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે. એવી એમની અદભુત દશા છે. પણ અહીંયા પૂજ્યપાદ સ્વામી એમને માટે એ વાત કરે છે કે જેમને બહારમાં કોઈક કારણથી રોકાઈ રહેવાનું થાય છે અને એવા રાગના ભાવ થાય છે, તો એમને કહે છે કે એ રાગથી કેમ છૂટીને સ્વરૂપમાં પાછા વળાય અને ઝડપથી પાછા કેવી રીતે વળવું, કેવી રીતે રાગનો ભાવ આવ્યો છે તો એનો ધ્વંસ કરવો. એટલે એ અપેક્ષાથી આખી ગાથા કહેવામાં આવી છે. કેમ કે એ સાધના છે, એ એવી સાધના છે કે એમાં એ પોતાના સ્વરૂપને વિશે આગળ વધતા સ્થિર થવાના છે. સ્વરૂપમાં સ્થિરતા થવાની છે અને સ્થિરતા થવાની છે તો પછી પુરુષાર્થ પણ એમ જ થવો જોઈએ. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે શુદ્ધ આત્માની ભાવના સિવાય રાગ દ્વેષ ટાળવાનો અને સમાધિ થવાનો બીજો કોઈ ઉપાય નથી, બીજી કોઈ રીત નથી. બાહ્યમાં કાંઈ વ્રત તપ કરશે માટે સમાધિ થશે? ના, એમ નથી. અંતર્મુખ થઈને ચૈતન્યને સ્પર્શતા જ રાગાદિ અલોપ થઈ જાય છે. એટલે કે સ્વરૂપનો અનુભવ થતા રાગાદિ અને કોઈ પણ અન્ય પ્રકારના વિકલ્પો છે એ તો ચાલ્યા જાય છે અને ઉપશાંત રસની ધારા વહે છે. એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ અને શાંતિનો અનુભવ થાય છે, એ રહે છે, એવો અનુભવ રહે છે. અને આનું નામ વિતરાગી સમાધિ છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. આ બધા જે કસાય કયા એ કસાયની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં મૂળમાં અજ્ઞાન પડ્યું છે ત્યાં રાગ દ્વેષાદી વિભાવનું ઝાડ ફાલ્યા વિના રહેશે નહીં. મૂળમાં અજ્ઞાન પડ્યું છે ત્યાં રાગ દ્વેષાદી વિભાવનું વૃક્ષ ફાલ્યા વિના રહેશે નહીં. એટલે એ તો થશે જ. રાગ દ્વેષાદી
વિભાવ ભાવે જીવ થવાનો જ છે, કેમ કે અજ્ઞાન પડ્યું છે ને. એટલે આશ્રવનો વિચાર કરીએ અને સંવરનો વિચાર કરીએ છીએ ત્યારે આ આશ્રવ જ્યારે થાય છે અને એ આશ્રવ જે છે એને લીધે કર્મના બંધ પડે છે, તો સમયસારમાં સંવર અધિકારમાં એ વાત આવી કે સંવર કઈ રીતે થાય છે, તો કે આશ્રવ રહિત દશા થતા થાય છે. અને આશ્રવ થવાનું કારણ શું છે? તો એ આશ્રવ થવાના કારણની અંદર એમ કહ્યું કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ એને અનુસરીને આ રાગ દ્વેષના ભાવ થાય છે. એટલે એ જે ચાર કહ્યા એ ચાર એ અધ્યવસાન છે, તે એવા અધ્યવસાન રૂપ આ રાગ દ્વેષના ભાવ છે, એટલે આ કસાયના ભાવ છે. એટલે અહીંયા અજ્ઞાનની મુખ્યતાથી વાત લીધી છે ગુરુદેવે, તો કે છે કે આ અજ્ઞાન પડ્યું છે એ જ મૂળ કારણ છે. અને એ ચાર આપણે જે રીતે લઈએ છીએ અને જ્યારે કર્મ બંધના કારણનો વિચાર કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે 5 એમાં લેવામાં આવે છે. કર્મ બંધના કારણ એટલે આશ્રવ થઈ અને કર્મ બંધ પડે છે, તેમાં 5 લેવામાં આવે છે. તો 5 એમાં તો એ રીતે લેવામાં આવે છે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના કારણ છે. એ 5 બંધના કારણ છે. અને એ બંધના કારણ જેમ જેમ એ આગળ વધે છે એમ એમ જાય છે. એટલે કે મિથ્યાત્વ 4થા ગુણસ્થાને જાય છે, અવિરતિ 5મા ગુણસ્થાને જાય છે, પ્રમાદ 7મા ગુણસ્થાને જાય છે, કસાય 12મા ગુણસ્થાને જાય છે અને યોગ 14મા ગુણસ્થાને જાય છે. એટલે એ તો કર્મબંધની અપેક્ષાથી બંધ પડે છે ને એની અપેક્ષાથી એ તો વાત છે. પણ આપણે તો અહીંયા સંવરની વાત કરીએ છીએ અને જે આશ્રવ જે થાય છે અને એમાં એ રાગ દ્વેષના પરિણામ એ કઈ રીતે થાય છે, તો એ રાગ દ્વેષના પરિણામની વાત લીધી ત્યારે એ રીતે વાત આવી કે એને આ અધ્યવસાન છે, 4 પ્રકારે અધ્યવસાન થાય છે. તેમાં મિથ્યાત્વ અને અજ્ઞાન લીધું એ 2 મુખ્ય છે. એ 2 મુખ્ય છે. તો મિથ્યાત્વ, અજ્ઞાન એ બંનેનો વિચાર જ્યારે કરીએ છીએ તો એવા અધ્યવસાન રૂપ જીવ થાય છે તો એને રાગ દ્વેષ થયા વિના રહેતા જ નથી. રાગ દ્વેષ તો કસાય છે અને એવા ભાવે થાય છે. રાગ દ્વેષ અને 9 પ્રકારના બીજા કસાયો એ બધા કસાય છે, એ જીવને કસવાવાળા છે, જીવને દુઃખ પહોંચાડનાર છે. એટલે એ ન થાય એ માટે શું કરવું એનું માર્ગદર્શન આપણને એના કારણને તપાસીએ એટલે મળી જાય છે. ગુરુદેવ કહે છે કે મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં મૂળમાં અજ્ઞાન પડ્યું છે ત્યાં રાગ દ્વેષાદી વિભાવનું ઝાડ ફાલ્યા વિના રહેશે નહીં, એટલે રાગ દ્વેષ થશે જ. એટલે ભાઈ અજ્ઞાનને દૂર કર, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર. તો જ્ઞાન એટલે શું? આ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જે માહિતીરૂપ જ્ઞાન છે એટલાથી વાત બનશે નહીં. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. અનુભવ સહિત આત્માનું જ્ઞાન થાય ત્યારે એનું અજ્ઞાન જાય, અને એમ અજ્ઞાન જાય એટલે પછી આ રાગ દ્વેષ વિભાવનું ઝાડ છે એ પછી આગળ ફાલતું નથી. બીજી રીતે કહીએ તો પછી રાગ દ્વેષ ધીરે 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 ચાલ્યા જાય છે. ભેદ વિજ્ઞાન વડે દેહ અને આત્માને ભિન્ન ભિન્ન જાણીને આત્માની ભાવના કરવી તે જ રાગ દ્વેષ આદિ વિભાવોના નાશનો ઉપાય છે. એટલે આત્માના જ્ઞાનની વાત આવી તો એમાં આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? તો આત્માનું જ્ઞાન તો એને સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. અને સ્વરૂપમાં એકાગ્રતા કેવી રીતે થાય? તો ભેદ વિજ્ઞાન દ્વારા. પોતે આ દેહથી જુદો છે, બહારમાં જે સંયોગે કરીને પદાર્થો આવ્યા છે એ બધાથી જુદો છે, અને એ પદાર્થો તરફનો એનો જે ભાવ શુભ અથવા અશુભ ભાવ એ બધાથી પોતે જુદો છે. એમ ભેદ જ્ઞાન વડે
એ સ્વરૂપ તરફ વળે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને આત્માને એ બધાથી ભિન્ન પોતે અનુભવે છે અને એમ કરતા એને રાગ દ્વેષ આદિ વિભાવોનો નાશ થાય છે. એ જ રાગ દ્વેષ આદિ વિભાવોના નાશનો ઉપાય છે. આગળ કહે છે, સમકિતિને રાગ દ્વેષના કાળે પણ તેનાથી ભિન્ન ચૈતન્યનું ભેદ જ્ઞાન તો સાથે વર્તી જ રહ્યું છે. સમકિતિને જ્યારે રાગ દ્વેષ થાય છે તો એ વખતે પણ તેનાથી ભિન્ન એટલે આ રાગ દ્વેષથી ભિન્ન પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે એવું ભેદ જ્ઞાન તો એને હોય જ છે. તે ભેદ જ્ઞાન ઉપરાંત અસ્થિરતાના રાગ દ્વેષ ટાળવા માટે જ્ઞાની ચૈતન્ય સ્વભાવનું ચિંતન કરે છે. એટલે ભેદ જ્ઞાન તો છે, પોતે જ્યારે એક વખત સમ્યક્ત્વ થયું છે તો પોતાને જાણે છે, પોતે બીજા બધાથી જુદો છે એવું ભેદ જ્ઞાન તો એને સતત રહે છે. એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. પણ એ ઉપરાંત પોતાને અસ્થિરતાનો રાગ છે કે અસ્થિરતાનો દ્વેષ છે. એટલે પુરુષાર્થ હજી એટલો પ્રબળ નથી થયો, પુરુષાર્થમાં એટલી ક્યાંક કોઈક રીતે ખામી છે. એટલે સ્વરૂપને વિશે સ્થિરતા નથી, અને સ્વરૂપને વિશે સ્થિરતા નથી તો એને અસ્થિરતા કહેવાય. અને એવી અસ્થિરતા એટલે સ્વરૂપમાં સ્થિર નથી થયા એટલે અસ્થિરતા. તો એવા અસ્થિરતા વખતે રાગ કે દ્વેષના ભાવ થાય છે તો એને ટાળવા માટે જ્ઞાની કે જેને ભેદ જ્ઞાન તો છે, પોતે કોણ છે, બીજા બધાથી જુદો છે, ભિન્ન છે એવું ભેદ જ્ઞાન છે, એને પણ આ અસ્થિરતાના રાગ દ્વેષને ટાળવા માટે ચૈતન્ય સ્વભાવનું ચિંતન ખૂબ જરૂરી છે. ચૈતન્ય સ્વભાવમાં એકાગ્રતા કરવી ખૂબ જરૂરી છે. અને એ વાત આચાર્ય ભગવાને અહીંયા કરી છે. માટે જ્ઞાની ચૈતન્ય સ્વભાવનું ચિંતન કરે છે. ચિંતન કરે છે એટલે એવી એકાગ્રતા કરે છે, સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. અને આચાર્ય ભગવાને એવો જ ઉપદેશ આપ્યો છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અરે પહેલા અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય. જો આ વાત, આ ગાથા, આ શ્લોક તો એવા જ્ઞાનીઓ માટે કહેવામાં આવ્યો, સમ્યક દ્રષ્ટિને માટે કહેવામાં આવ્યો છે. પણ એમાં જે વાત ભરેલી છે એ મિથ્યા દ્રષ્ટિ જે સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યા છે એમને માટે બહુ ઉપયોગી છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે જેમને સમ્યક દર્શન નથી થયું, જે મિથ્યા દ્રષ્ટિ છે, એમણે શું કરવું, આ ગાથા ઉપરથી એમણે શું બોધ લેવો, એમને માટે આમાંથી શું પ્રયોજનભૂત વાત નીકળે છે. તો ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, પહેલા તો તને એવી આત્માની ખટક જાગવી જોઈએ કે હું આ શુદ્ધ આત્મા છું તો કેવો છું, અને મારું શુદ્ધ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, જ્ઞાન આનંદનું સ્વરૂપ છે, તો એની પ્રાપ્તિ કેવી રીતે થાય, મને શાંતિ કઈ રીતે થાય. આ બહારની શાંતિની વાત નથી. અવાજ ના આવે એટલે શાંતિ, એ કઈ શાંતિ નથી. અંદરમાં વિકલ્પો ચાલી રહ્યા છે ત્યારે શાંતિ ક્યાંથી હોય. અંદરમાં અનેક પ્રકારના વિકલ્પો ચાલી રહ્યા હોય અને પોતાનો ઉપયોગ બહારમાં ફરતો હોય અને બહારમાં કોઈ અવાજ ના હોય એટલે એમ શાંતિ છે. એ શાંતિ હોતી નથી. એવી કોઈ શાંતિ નથી. જંગલમાં બેસી જાય એટલે એ શાંત થઈ જાય છે? ક્યાંથી શાંત થાય? અંદરમાં હજી તો શરીર સાથેનું એકત્વ પડ્યું છે, પર પદાર્થોમાં સુખ બુદ્ધિ પડી છે, અને જંગલમાં મોકલી દઈએ એટલે એને શાંતિ થઈ જવાની છે. અથવા તો કોઈક જગ્યાએ એક રૂમની અંદર એ બંધ થઈ જાય અને કોઈ અવાજ બહારથી એને સંભળાય જ નહીં એટલે શું એને શાંતિ થઈ જાય છે? કેટલાક લોકો આવા પ્રયોગો કરે છે, પણ ભાઈ એ રીતે શાંતિ મળતી નથી. રૂમમાં બંધ થઈ અને સાધના કરવી એ કોઈ સાધના નથી. એવી રીતે કોઈ સાધના થતી જ નથી. જ્યાં સુધી આત્માનું મહાત્મા આવ્યું નથી ને ત્યાં સુધી કોઈ સાધના નથી, કોઈ શાંતિ નથી. સ્વરૂપમાં એકાગ્રતા થયા વિના
માત્ર રૂમમાં પુરાઈ રહેવા રૂપ સાધના હોતી નથી. કેટલાક લોકો એવો ઉપદેશ પણ આપે છે, કેટલાક લોકો એવી પ્રેરણા પણ કરે છે, વગેરે વગેરે ઘણું ચાલી રહ્યું છે, અને કેટલાય લોકો એવા પ્રયોગો પણ કરે છે. પણ ભાઈ એમ ન થાય. પહેલા તો પોતે પોતાના આત્માને જાણવો જોઈએ, પોતાના આત્માનું મહાત્મા આવવું જોઈએ, પોતાના સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, પોતાની ક્ષમતાનો એને ખ્યાલ આવવો જોઈએ કે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ શાંતિ ને અનુભવી શકે એવો સક્ષમ છે. એમાં એને પરની કોઈની જરૂર નથી. હવે જો પરની કોઈની જરૂર નથી, પોતે જ સક્ષમ છે, તો પછી ક્ષેત્ર સાથે શું ફેર પડે છે? ગમે તે ક્ષેત્રને વિશે એ કરી શકે, કોઈ પણ ક્ષેત્રને વિશે એ પોતે એ પ્રયોગ કરી શકે. મૂળ વાત ક્યાં છે? મૂળ વાત તો સત્યના સ્વીકારની વાત છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, એવા સત્યનો સ્વીકાર કરીને આત્માનું સ્વરૂપ કેવું છે એને ખૂબ જાણવું જોઈએ. પોતાના આત્માનું સ્વરૂપ આવું છે, એમ પોતાનું મહાત્મા આવવું જોઈએ. એટલે કહે છે ગુરુદેવ કરે પહેલા અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય. આત્મા સિવાય કોઈ તારું શરણ નથી. ગુરુદેવ શું કહે છે કે આત્મા સિવાય કોઈ તારું શરણ નથી. પ્રભુ, અંદર એક સમયમાં જ્ઞાન આનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે. તો તેને ઓળખ ભાઈ, એને તું ઓળખ, તારા આત્માને ઓળખ, એને જાણ, અનેક પ્રકારે એને જાણ. ખૂબ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને તું તારા આત્મા સંબંધી પહેલા તો માહિતી રૂપ જ્ઞાન ભેગું કર, એને સમજ સ્વીકાર કર, એમાં જ્યાં જ્યાં તને આશંકાઓ પડતી હોય એના સમાધાનો પ્રાપ્ત કર. અને જેમ જિનેશ્વર ભગવાને કહ્યું છે, અને એ જ પરંપરાએ, આચાર્યોની પરંપરાએ આપણા સુધી પહોંચ્યું છે, એનો પૂરેપૂરો સ્વીકાર થઈ જવો જોઈએ કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, હું અનંત ગુણનો પિંડ છું, અને એ અખંડ ચીજ છે, અવિનાશી ચીજ છે, એમાં જ આનંદ શાંતિ બધું ભરેલું છે, એ સિવાય બહારમાં કાંઈ નથી. એમ જયારે મહાત્મા આવે તો જ આખો પુરુષાર્થ ઉપડે છે. અને એવું મહાત્મા આવ્યા પછીથી અંદરમાંથી એમ આવવું જોઈએ કે કેમ કરીને હું મારા આત્મામાંથી આવતા આનંદ અને શાંતિને પ્રાપ્ત કરું. એવી ખટક, અહીંયા જો શબ્દ મૂક્યો છે, ખટક જાગવી જોઈએ. બીજે ક્યાંય ચેન ન પડે. બીજું બધું બહારમાં ગમે તેવું હોય તો એમાં કાંઈ એ રોકાય નહીં. કોઈ પ્રલોભનો દ્વારા એ બહારમાં જાય નહીં, અને બહારમાં ગમે જ નહીં. કેમ કરીને ક્યારે હું મારા આત્માને અનુભવું, કેમ કરીને અનુભવું, શું કરવું તો મને મારા આત્માનો અનુભવ થાય, આવો ભગવાન આત્મા એનો મને અનુભવ કેમ થતો નથી, એમ ખૂબ ખટક લાગવી જોઈએ. ગુરુદેવ કહે છે કે પહેલા અંદરમાં આત્માની ખટક જાગવી જોઈએ કે મારા આત્માને કઈ રીતે શાંતિ થાય. આત્મા સિવાય, હવે ગુરુદેવ આપણને બીજી વાત એ માટે ખટક લાગે એ માટેની સમજાવે છે કે ભાઈ તું સમજ, આત્મા સિવાય કોઈ તારું શરણ નથી. એકમાત્ર તારું શુદ્ધ સ્વરૂપ છે, એ જ તને શરણભૂત છે, બીજું કોઈ તને શરણ નથી. ચત્તારી મંગલમની અંદર આપણે 4 ઉત્તમની, 4 મંગલિકની, 4 શરણની વાત કરીએ છીએ. તો 4 શરણ કહીએ છીએ એમાં તો આપણે અર્યંતા શરણમ પવજ્જામિ, સિદ્ધા શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનંતો ધર્મો શરણમ પવજ્જામિ, એમ 4 શરણ માનીએ છીએ. અર્યંત ભગવાનનું શરણ, સિદ્ધ ભગવાનનું શરણ, સાધુનું શરણ અને કેવલી પ્રણિત ધર્મનું શરણ, એમ આપણે શરણ માનીએ છીએ. ત્યાં તો આત્માના શરણની વાત આવી નહીં. કોઈને પ્રશ્ન થવો જોઈએ. ને અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે તને તારા આત્મા સિવાય બીજું કોઈ શરણ નથી. તો આમાં શું કઈ વિરોધાભાસ હશે? વાતને સમજવાની જરૂર છે. જેને પોતાના આત્માનું શરણ થયું છે, એટલે કે જે પોતે પોતાના ધ્રુવ તરફ વળીને સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને સ્વાનુભૂતિ કરે છે, એને જ પોતાના આત્માનું શરણ થયું છે. અને એને એ નિશ્ચયથી શરણ છે. તો 12મા વ્યવહારથી જે ચત્તારી મંગલમની અંદર શરણ કયા છે એ હોય છે. ફરીથી
જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનું શરણ થયું છે, પોતાના આત્માનું શરણ થયું છે, એને જ વ્યવહારથી આ ચત્તારી મંગલમની અંદર જે શરણ કહેવામાં આવ્યા એવા 4 શરણ હોય છે. બાકી જેને નિશ્ચયથી શરણ થયું નથી, જેને નિશ્ચયથી પોતાના આત્માનું શરણ થયું નથી, એને જે ચત્તારી મંગલમની અંદર જે 4 શરણ કહેવામાં આવ્યા છે એ શરણ ખરેખર શરણ થતા નથી, એને વ્યવહાર જ નથી. નિશ્ચય નથી તો વ્યવહાર નથી, એટલે એને માત્ર શુભ ભાવ જ છે. એવા 4 શરણ માનવારૂપ શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. પણ જેને પોતાના આત્માનું શરણ થયું છે, એને પોતાનો આત્મા અનુભવાયા પછીથી બહારમાં આવે છે, ત્યારે એને એમ છે કે હું અર્યંત પરમેશ્વરનું શરણ છે. અર્યંત પરમેશ્વર કેવા છે, કેવો એમનો પુરુષાર્થ છે, એમના વિના મને આ જ્ઞાન થાત નહીં અને હું મારા સ્વરૂપમાં જાત નહીં. આ સિદ્ધ પરમેશ્વરનું શરણ છે, સિદ્ધ ભગવાનની જ કરુણા છે. પૂર્વે એમને એવી ભાવના ભાવી હતી અને એ અર્યંત દશામાં હતા ત્યારે એમના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન જણાયો હતો. એવા આ સિદ્ધ પરમેશ્વર મને શરણરૂપ છે. એમનું લક્ષ્ય કરતા મને મારો આત્મા કેવો શુદ્ધ છે એનો ખ્યાલ આવે છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણતા મને ખ્યાલ આવે છે કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આવું શુદ્ધ છે તો મારું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ છે, એટલે મને સિદ્ધ ભગવાનનું શરણ છે. સાધુનું શરણ, આ મહાપુરુષો, આ આચાર્ય ભગવાન, આ ઉપાધ્યાય ભગવાન, આ મુનિરાજ, એમણે જીનેશ્વર કથિત માર્ગને આત્મસાત કર્યો છે. આત્મસાત કરીને એવો જ અનુભવ કર્યો છે અને એમણે પ્રભુની વાતને, જીનવાણીને મારા સુધી પહોંચાડી છે. એટલે એમનો અનંત ઉપકાર છે, એ જ મને શરણભૂત છે. અને આ શાસ્ત્રો, આ ધર્મના શાસ્ત્રો, જીનવાણી કે જે દ્વારા હું આ સ્વરૂપને સમજ્યો છું, તો એ મને શરણ છે. આવું કોણ કહી શકે છે? આવું કોણ કહી શકે છે કે જેને નિશ્ચયથી પોતાના આત્માનું શરણ થયું છે, સ્વાનુભૂતિ થઈ છે, એવો નિશ્ચય શરણવાળો જીવ આ પ્રકારે આ ચત્તારી મંગલમની અંદર કહેલા જે 4 શરણ છે એને વ્યવહારે શરણ માને, એ જ કહી શકે. એને માટે એ વ્યવહારથી શરણ થાય. બાકી જેને આત્માની અનુભૂતિ થઈ નથી, સ્વાનુભૂતિ થઈ નથી, આત્માનું નિશ્ચયથી શરણ થયું નથી, એને તો એ બધું માત્ર શુભ ભાવ રૂપ છે. આવી વાત છે. એટલે ચત્તારી મંગલમમાં જે વાત કરવામાં આવી છે એ વ્યવહારથી શરણની વાત કરવામાં આવી છે. અને વ્યવહાર ક્યારે હોય? નિશ્ચય હોય ત્યારે જ હોય. તો અહીંયા કહે છે, ગુરુદેવ અહીંયા વાત સમજાવે છે કે આત્મા સિવાય કોઈ તારું શરણ નથી. પ્રભુ, અંદર એક સમયમાં જ્ઞાન આનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે. જો એક સમયમાં, એમ શબ્દ મૂક્યા છે, એમ શા માટે મૂક્યું હશે? દરેક શબ્દની પાછળનું કંઈક કારણ હોય છે. એમને એટલું કહ્યું હોત તો ચાલત ને કે અંદરમાં જ્ઞાન આનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે. તો આ એક સમયમાં એમ કેમ કહ્યું? કહેવાનો આશય એ છે કે દરેક સમયે એમ જ છે. એક સમયમાં કહેતા એ જે જ્ઞાન આનંદથી પરિપૂર્ણ ભરેલો આત્મા જે છે એ દરેક સમયે એમ જ છે. એક સમયમાં છે તો બીજા સમયે પણ છે, ત્રીજા સમયે પણ છે, ચોથા સમયે પણ છે. કોઈ સમય એવો નથી કે જ્યારે જ્ઞાન આનંદથી પરિપૂર્ણ ભરેલો આત્મા એ તને શરણભૂત ન થાય. એટલે એને તું ઓળખ. જો દરેક શબ્દનું મહત્વ છે, એને તું ઓળખ. બહુ સરસ વાત કરી છે. હવે ઉદાહરણ આપી અને ગુરુદેવ આગળ વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે 2 સગા ભાઈ હોય, એવા પાપ કર્યા હોય એટલે બંને નરકમાં એક સાથે ઉપજ્યા હોય. 2 સગા ભાઈ હોય અને 2 નરકમાં એક સાથે ઉપજ્યા હોય. હવે એમાં નરકમાં ઉપજ્યા એટલે પાપ પ્રકૃતિનો બંધ પડેલો અને એનો ઉદય આવ્યો છે એટલે નરકમાં ઉપજ્યા છે. પણ એમાં એક સમકીતી હોય. પૂર્વે એવા પાપના બંધ પડ્યા હોય અને ત્યાર પછીથી, એટલે એવું આયુષ નરકનું બંધાઈ ગયું હોય અને ત્યાર પછીથી સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય તો જીવ નરકમાં જાય. સમકીતી હોય તો પણ જીવ નરકમાં જાય. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાન છે, જેમ કે શ્રેણિક મહારાજા છે,
એમના જીવ અત્યારે નરકમાં છે, પણ એ ક્ષાયિક સમકીતિ છે. તો અહીંયા આ ઉદાહરણમાં ગુરુદેવે જે સમજાવ્યું છે એ આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે બે સગા ભાઈ હોય, બે નરકમાં એક સાથે ઉપજ્યા હોય, એક સમકીતિ હોય અને બીજો મિથ્યા દ્રષ્ટિ હોય. ત્યાં સમકીતિને તો નરકની ઘોર પ્રતિકૂળતામાં પણ ચૈતન્યના આનંદનું અંશે વેદન પણ સાથે વર્તી રહ્યું છે. પ્રતિકૂળતા તો છે જ, નરકની ઘોર પ્રતિકૂળતા તો છે. સંયોગો બહારમાં બધા જ સંયોગો ખૂબ દુઃખના સંયોગો છે, પણ એ ચૈતન્યનો આનંદનો અંશ પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે એવું વેદ જ્ઞાન સતત વર્તે છે, એટલે એને ચૈતન્યના આનંદનો અંશ વેદાય છે, એ સાથે જ એને વેદાય છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિ તો એકલા સંયોગની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે. એ તો દુઃખી જ થાય છે, કેમ કે એને આત્માનો અનુભવ નથી. મિથ્યા દ્રષ્ટિ તો માત્ર સંયોગોમાં જ રહ્યો છે. સંયોગો તો પ્રતિકૂળ છે, દુઃખના છે, એટલે મિથ્યા દ્રષ્ટિ એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે. એ તેના ભાઈને પૂછે છે કે અરે ભાઈ, કોઈ શરણ, આ ઘોર દુઃખમાં કોઈ સહાયક, કોઈ આ વેદનાથી છોડાવનાર, હાય આ અસહ્ય વેદનાથી કોઈ બચાવનાર. એ બિચારો આમ દુઃખી થઈ રહ્યો છે, આ ધ્યાન કરે છે અને ભાઈને પૂછે છે કે આમાંથી કોઈ બચાવનાર, કોઈ મને શરણ, આમાંથી કોઈ છોડાવનાર, આ અસહ્ય વેદના છે એનામાંથી કોઈ બચાવનાર છે. તો ત્યાં સમકીતિ ભાઈ એને કહે છે કે અરે બંધુ, કોઈ સહાયક નથી, બહારમાં બીજું કોઈ સહાયક નથી, બહારમાં બીજા કોઈનું તને શરણ નથી. અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે. તેની ભાવના જ આ દુઃખથી બચાવનાર છે. અંદરમાં ચૈતન્ય મૂર્તિ પોતે ભગવાન આત્મા છે, એ આનંદથી ભરેલો છે, એ શાંતિનો સાગર છે, અને તેની ભાવના એટલે તેની એકાગ્રતા જ આ દુઃખથી બચાવનાર છે. દુઃખથી બચાવનાર છે એટલે શું સંયોગો ચાલ્યા જતા હશે? ના, એમ કહેવાનો આશય નથી. સંયોગો તો દુઃખના જ રહેશે, પ્રતિકૂળતાઓ તો નરકની એવી ને એવી જ રહેશે. તો શું થશે? દ્રષ્ટિ બદલાઈ જાય, સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે, અને સતત વેદ જ્ઞાન વર્તે છે કે આ બધાથી જુદો હું ભગવાન આત્મા છું. જે આ પ્રતિકૂળ સંયોગો છે, આ દુઃખના સંયોગો છે, આ અસાતા વેદનીયનો જે ઉદય વર્તે છે, આ બધું મારાથી જુદું છે. એ મારામાં નથી, એ મને કાંઈ કરતું નથી. હું ભગવાન આત્મા અવિનાશી છું, નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, આનંદમય છું, શાંતિનો સાગર છું. એટલે એની ભાવના એમાં એ તરફ વળી જાય છે, એકાગ્રતા કરે છે. તો એને બહારમાં આટલા પ્રતિકૂળ સંયોગો છે, આટલા દુઃખના સંયોગો છે, છતાંય એને અંશે શાંતિનો અનુભવ વર્તે છે. તો એ કહે છે કે અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે, તેની ભાવના જ આ દુઃખથી બચાવનાર છે. પોતાને જે અનુભવ છે એની વાત એ એના ભાઈને કરે છે. ચૈતન્ય ભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ દેહ અને આ પ્રતિકૂળ સંયોગો, આ નારકીનો દેહ અને આ પ્રતિકૂળ સંયોગો, એ બધાયથી પાર ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. આવા ભેદ જ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ શરણ નથી. માટે ભાઈ, એકવાર સંયોગને ભૂલી જા અને અંદર ચૈતન્ય તત્વ આનંદ સ્વરૂપ છે તેની સન્મુખ જો. સંયોગને કેવી રીતે ભૂલે?
ક્યારેય પૂર્વે સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી અને એ બહારમાં ને બહારમાં જ રહ્યો હતો, એનો ઉપયોગ બહારમાં જ ફરતો હતો, અનેક પ્રકારે એને પાપના ભાવ કર્યા, એટલે અહીંયા એ મિથ્યા દ્રષ્ટિ નરકમાં ઉપજ્યો છે. હવે એને એનો ભાઈ એમ કહે છે, સમ્યક દ્રષ્ટિ ભાઈ છે, એમ કહે છે કે તું સંયોગને ભૂલી જા. સંયોગને કઈ રીતે ભૂલશે? નરકમાં એ સંયોગને કઈ રીતે ભૂલશે? એને કોઈ એવા સાનુકૂળ સંયોગો પ્રાપ્ત નથી. ત્યાં એને દેવ, ગુરુ, શાસ્ત્ર એના નિમિત્ત પણ મળતા નથી, ત્યારે એ સંયોગને કેવી રીતે ભૂલે? તો કહે છે કે અંદર ચૈતન્ય તત્વ આનંદ સ્વરૂપ છે, એનો વિશ્વાસ કરી અને તેની સન્મુખ જો. એનો ભાઈ કહે છે એટલે એને વિશ્વાસ આવે, કેમ કે પેલો એવો અનુભવ કરે છે અને એને સલાહ આપે છે, એને શિખામણ આપે છે, એને બોધ આપે છે કે અંદર ચૈતન્ય તત્વ આનંદ સ્વરૂપ છે, તેની સન્મુખ જો. તે એક જ શરણ છે અને એની સન્મુખ થતા આ સંયોગો છે એનું તને વિસ્મરણ થશે. સંયોગો રહેશે છતાંય તને એનું વિસ્મરણ થશે અને શાંતિ લાગશે. પૂર્વે આત્માની દરકાર કરી નહીં, પાપ કરતા પાછું વાળીને જોયું નહીં, તેથી આ નરકમાં અવતાર થયો. હવે તો આ જ સ્થિતિમાં હજારો વર્ષનું આયુષ્ય પૂરું કરે જ છૂટકો. સંયોગ નહીં ફરે, સંયોગ બદલાવાના નથી ભાઈ. કેમ કે પૂર્વે એવા પાપ કર્યા ત્યારે પાછું વાળીને જોયું ન હતું અને આ નરકની ગતિ પામ્યો. તો હવે એ કર્મ ઉદયમાં આવ્યું છે, હવે એ ગતિ થઈ છે, એ ગતિનો ઉદય છે અને જેટલું આયુષ છે એટલા આયુષ સુધી આ બધા આવા ને આવા જ સંયોગ રહેશે. સંયોગ કાંઈ બદલાવા નથી, સંયોગ નહીં ફરે. તારું લક્ષ ફેરવી નાખ. સંયોગને આપણે બદલી નથી શકતા, પણ આપણે સંયોગ તરફના આપણા દ્રષ્ટિકોણને બદલી શકીએ છીએ. અને આ વાત તો આપણે સ્વાધ્યાયમાં, શિબિરમાં ઘણી વાર કરી છે કે સંયોગને બદલવાનો પ્રયત્ન એ થઈ શકે એવું નથી, એ મિથ્યા પ્રયાસ છે. સંયોગોને કોઈ ફેરવી શકતું નથી. જીવને અનાદિથી એમ જ છે કે આ સંયોગો મને સુખી ને દુઃખી કરે છે, તો હું સંયોગને ફેરવી નાખું. ભાઈ સંયોગ સંયોગમાં રહ્યા, સંયોગ ન તો તને સુખી કરે છે ન તો તને દુઃખી કરે છે. તારા દ્રષ્ટિકોણનો તું વિચાર કર. તારો દ્રષ્ટિકોણ સંયોગ તરફનો એવો છે કે એમાં તું સુખની બુદ્ધિ કરે છે અથવા દુઃખની બુદ્ધિ કરે છે. તો તું સંયોગને ફેરવવાની માથાકૂટ લઈને બેઠો છે, એના સ્થાને તારી દ્રષ્ટિને બદલી નાખ. સંયોગ તને સુખી પણ નથી કરતો, સંયોગ તને દુઃખી પણ નથી કરતો. તું નક્કામાનો એની સાથે જોડાઈ અને સુખ દુઃખની કલ્પના કરે છે. એટલે સંયોગ તરફનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. સમ્યક દ્રષ્ટિએ સંયોગ તરફનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. એને તો સહજ બદલાઈ ગયો છે કે સંયોગ સંયોગમાં રહ્યા, સંયોગને કારણે જે કંઈ પ્રાપ્ત થાય, એવા ઉદયો હોય, એ બધું પોતાથી જુદું છે, પોતે એનાથી ભિન્ન ભગવાન આત્મા છે. એટલે સંયોગ તરફનું એનું વલણ બદલાઈ ગયું છે. સંયોગનો એ દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે. સંયોગનો તો એ દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે. ગુરુદેવ એ જ વાત અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ સંયોગ નહીં ફરે. સંયોગને ફેરવવાનો તું મિથ્યા પ્રયાસ કરે છે અને એમને એમ તારું જીવન પૂરું થાય છે. આ સંયોગને આમ ફેરવી નાખું ને આ સંયોગને તેમ ફેરવી નાખું. બહારમાં જે સંયોગો મળે છે એના કારણને તું જાણતો નથી અને એને ફેરવવાની પાછળ તું તારો સમય વેડફી રહ્યો છે. સંયોગ સંયોગમાં રહ્યા, એના તરફનો દ્રષ્ટિકોણ બદલી નાખ. તારો દ્રષ્ટિકોણ એ સંયોગો તરફ કેવો છે? એમાં તું શેની કલ્પના કરે છે? સુખ અને દુઃખની કલ્પના કરે છે, ઇષ્ટ અને અનિષ્ટપણાની કલ્પના કરે છે. પણ એ સંયોગ તો આત્માથી જુદો છે, એ આત્માને સ્પર્શતોય નથી. તું એમાં જોડાવા જાય છે, તારો ઉપયોગ એ તરફ વળી જાય છે અને તું એમાં દુઃખ અને સુખની કલ્પના કરીને રાચી રહે છે. એટલે જ્યારે એ સંયોગ ચાલ્યો જાય છે અને એ સંયોગ
માં તે સુખની કલ્પના કરી હતી, ઇષ્ટપણાની કલ્પના કરી હતી, અને એ સંયોગ જ્યારે ચાલ્યો જાય છે તો તું દુઃખી થાય છે, આર્ત ધ્યાન કરે છે. અને જે સંયોગમાં તે દુઃખની કલ્પના કરી હતી એવો સંયોગ આવે છે તો પણ તું દુઃખી થાય છે. વાસ્તવમાં સંયોગ સંયોગમાં રહે છે, એ તારાથી જુદો છે, એ તારાથી ભિન્ન છે, એ વાતને તું સમજ્યો નથી. ગુરુદેવ એ વાત આપણને અહીંયા સમજાવે છે કે સંયોગ નહીં ફરે, તારું લક્ષ ફેરવી નાખ. સંયોગથી આત્મા જુદો છે, તેના ઉપર લક્ષ કર. તેના ઉપર એટલે આત્મા ઉપર લક્ષ કર. સંયોગથી આત્મા જુદો છે, એવા સંયોગથી જુદા પોતાના ચૈતન્ય પ્રભુ ઉપર, એવા પોતાના ચૈતન્ય આત્મા ઉપર લક્ષ કરવાનું છે. સંયોગમાં તારું દુઃખ નથી, સંયોગમાં તારું દુઃખ નથી. દુઃખ તો તે જાતે ઊભું કર્યું છે. તે એકત્વ મમત્વ કરી અને તે એમાં દુઃખની કલ્પના કરી છે. તારા આનંદને ભૂલીને એટલે કે તારા સ્વરૂપમાંથી આવતા આનંદને ભૂલીને તે જ મોહથી દુઃખ ઊભું કર્યું છે. માટે એકવાર સંયોગને અને આત્માને ભિન્ન જાણીને સંયોગની ભાવના છોડ. સંયોગમાં તું રોકાયો છે તો સંયોગની ભાવના છોડ અને ચૈતન્યની ભાવના કર. હું તો જ્ઞાન મૂર્તિ આનંદ મૂર્તિ છું. હું તો જ્ઞાન મૂર્તિ આનંદ મૂર્તિ છું. આ સંયોગ અને આ દુઃખ બંનેથી જુદો મારો આત્મ સ્વભાવ જ્ઞાન આનંદની મૂર્તિ છે. આમ આત્માનો નિર્ણય કરીને ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. આમ આત્માનો નિર્ણય કરીને એવા આત્માની ભાવના કરવી, સ્વરૂપ તરફ વળવું, એ જ સર્વ દુઃખના નાશનો ઉપાય છે, શાંતિનો ઉપાય છે. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. બહુ મોટી વાત છે પ્રભુ. ઘણાને મનમાં એમ છે કે આ તો બહુ અઘરું કામ, મુશ્કેલ કામ, કેવી રીતે થાય? એ અઘરું પણ નથી, મુશ્કેલ પણ નથી. કેટલાકને એમ છે કે આ નગ્ન દિગંબર મુનિપણું અને આ રીતે બહારમાં આવી રીતે રહેવું ને આટલા પરિસર સહન કરવાને, ભાઈ આપણાથી તો ન થાય. એવું કાંઈ આપણાથી થાય નહીં, આપણાથી એવું ધ્યાન થાય નહીં. નગ્ન દશાની અંદર આ ટાઢ તડકા સહન કરીએ, ભૂખ સહન કરીએ, એક જ વાર આહાર, ઉભા આહાર અને ભૂમિ શયન, અને એ સાથે પાછું ધ્યાન અને સ્વરૂપમાં જવું, આ મારાથી ન બને. એ તો અત્યંત કઠિન વસ્તુ છે. એ તો પીડાદાયક લાગે છે અમને. તો આવી કેટલાકની માન્યતા હોય છે. ત્યારે અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં ક્યાંય દુઃખ નથી. ચૈતન્યની ભાવનામાં દુઃખ ક્યારેય હોતું જ નથી. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. એટલે ચૈતન્યની ભાવના કરે તેને બહારમાં જે સંયોગ જે છે એ સંયોગો એ વખતે એને અનુકૂળ હોય. કઈ રીતે અનુકૂળ હોય? ઉપસર્ગ થતા હોય, પરિસર થતા હોય તો અનુકૂળ હોય. હા, કેમ કે એ પોતે એવી જયારે ભાવના કરે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એને ઘણી નિર્જરા થાય છે, કર્મોની ઘણી નિર્જરા થાય છે. અને નિર્જરા જેમ જેમ થતી જાય છે એમ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને સ્વરૂપમાં એકાગ્રતા ઘણી વધી જાય છે. એટલે એને તો સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે ને. તો એવા જ્ઞાની મહાપુરુષો તો એવા જે દુઃખના સંયોગો આવ્યા છે તો એને એ સહર્ષ વધાવી લે છે. કરે એ તો મને નિર્જરાનું કારણ થાય છે. આ એવો દુઃખનો સંયોગ જે આવ્યો તો પૂર્વે એવું કર્મ જે હતું એ ઉદયમાં આવ્યું છે, તો એ ખરી જવાનું છે. હું મારા સ્વરૂપમાં જ રહીશ એમ એ તો આનંદથી સ્વરૂપમાં રહે છે અને સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરતા કરતા ઘણી નિર્જરા કરી નાખે છે, ઘણી નિર્જરા કરે છે. જ્ઞાનીની વાત, મુનિની વાત તો શું થાય? ગુરુદેવે બહુ વાત કરી છે, ઘણી વાત કરી છે. અહીંયા કહે છે કે ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું
ત્યાં નિવાસ જ રાખીએ. જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ. એક કોઈક પંક્તિ છે એ લીધી છે. જ્યાં દુઃખ પ્રવેશી ન શકે ત્યાં જ નિવાસ રાખીએ, ત્યાં જ વસીએ. તો આત્મામાં જ વસીએ ને. ચૈતન્ય સ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે. તેમાં દુઃખનો પ્રવેશ નથી. એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છુટકારાનો ઉપાય છે. કસાયોથી સંતપ્ત આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે. કસાયોથી જે બળી રહ્યો છે, કસાયોને કારણે જે દુઃખી થઈ રહ્યો છે, એવા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન જ એવા દુઃખથી છૂટવાનો ઉપાય છે. માટે જીનેન્દ્ર બુદ્ધિ શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે કે હે અંતરાત્મા, રાગ દ્વેષ આદિ વિભાવોની ઉત્પત્તિ અટકાવવા માટે સ્વસ્થ થઈને શાંત ચિત્તે તારા શુદ્ધ આત્માની ભાવના કર. તેના ચિંતનથી એટલે એવા આત્માના ચિંતનથી તારા વિભાવો ક્ષણ માત્રમાં શાંત થઈ જશે. અજ્ઞાની જીવોને સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પણ ચૈતન્યની ભાવના કરવી એ જ ઉપાય છે. જો ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત લઈ લીધી. અહીંયા આચાર્ય ભગવાને જ્યારે આ વાત કરી છે તો એ તો સાધકને માટે કરી છે. તો એના ઉપરથી ગુરુદેવે અહીંયા એ વાત લીધી કે અજ્ઞાની જીવોને જેમને સમ્યક્તનો પુરુષાર્થ કરવો છે એવા જીવોને પણ સમ્યક્ત પ્રગટ કરવા માટે ચૈતન્યની ભાવના એ જ એકમાત્ર ઉપાય છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, આત્માના વિચાર કર્યા વિવેકપૂર્વક, જેવો છે તેવો આત્મા ત્રવિશુદ્ધના અભ્યાસ દ્વારા જાણીને એના વિશે ચિંતન કર્યું તો શું થશે? તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. સ્વરૂપમાં જવાશે, સ્વાનુભૂતિ થશે અને જ્ઞાન થશે, આત્માનું જ્ઞાન થશે. અને જે પ્રમાણે જીનેશ્વર ભગવાનની વાણીમાં આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું જ અનુભવમાં આવશે. એમ સિદ્ધાંત તત્વો અનુભવ્યા. જેમ ધોમ તડકાથી સંતપ્ત પ્રાણીઓ વૃક્ષની શીતળ છાયાનો આશ્રય લે છે, તેમ આ સંસારના ઘોર સંતાપથી સંતપ્ત જીવોને ચિદાનંદ સ્વભાવની શીતળ છાયા જ શરણરૂપ છે. તેના આશ્રયે જ શાંતિ થાય છે. ધર્મી જાણે છે કે મારા ચૈતન્ય વૃક્ષની છાયા એવી શાંત શીતળ છે કે તેમાં મોહ સૂર્યના સંતપ્ત કિરણો પ્રવેશી શકતા નથી. સરસ વાત મૂકી છે ગુરુદેવે. મારા ચૈતન્ય વૃક્ષની છાયા એવી શીતળ શાંત છે કે તેમાં મોહ સૂર્યના સંતપ્ત કિરણો પ્રવેશી શકતા નથી. એટલે છાયો એવો ને એવો જ રહે છે. ઉપર ગમે તેવો તાપ પડતો હોય તો એને એ તાપ એમાં પ્રવેશતો નથી. મોહ સૂર્યના સંતપ્ત કિરણો પ્રવેશી શકતા નથી. એને તો શાંત શીતળ છાયાનો જ અનુભવ થાય છે. માટે મોહજનિત વિભાવોના આતાપથી બચવા, મોહજનિત વિભાવોના આતાપથી, એના આતાપથી બચવા મારા શાંત શીતળ ઉપશાંત આનંદ ઝરતા ચૈતન્ય તત્વની છાયામાં જ જાઉં છું. ચૈતન્ય સ્વભાવની જ ભાવના કરું છું. એ રીતે આ 39મો શ્લોક અહીંયા પૂરો થાય છે. એનો વિસ્તાર પૂરો થાય છે. ગુરુદેવે ઘણી પ્રયોજનભૂત વાત આમાંથી આપણને સમજાવી છે. હવે એ પછીથી
આ વાત થઈ એટલે હવે આગળ અહીંયા કહે છે કે હવે રાગ દ્વેષના વિષયને તથા વિક્ષેપને દર્શાવતા આ 40મો શ્લોક કહે છે. યત્ર કાયે મુનેઃ પ્રેમ તતઃ પ્રત્યાવ્ય દેહિનમ બુદ્ધયા તદુત્તમે કાયે યોજયેત પ્રેમ નશ્યતિ. ગુજરાતીમાં ગાથા છે. તનમાં મુનિને પ્રેમ જો ત્યાંથી કરી વિયુક્ત, શ્રેષ્ઠ તને જીવ જોડવો થશે પ્રેમથી મુક્ત. શ્રેષ્ઠ તન, તન એટલે શરીર, શ્રેષ્ઠ તને જીવ જોડવો, શ્રેષ્ઠ શરીરમાં જીવને જોડવો. કયું શરીર શ્રેષ્ઠ? કયું શરીર શ્રેષ્ઠ છે? આત્માને કયો છે શ્રેષ્ઠ? આત્મ શરીર એ શ્રેષ્ઠ છે. એમાં જીવને જોડવો. જે આ હાડ માંસ ચામડાનું જે શરીર છે ત્યાંથી છૂટા પડીને જીવને આ આત્મ શરીર સાથે જોડવો, એમ અહીંયા વાત કરી છે. બહુ સરસ શ્લોક છે. તો અન્વયાર્થમાં કહે છે કે યત્ર કાયે એટલે શરીરમાં, આ શરીરમાં જે શરીર સાથે જીવ રહ્યો છે એ શરીરની વાત કરી છે. યત્ર કાયે મુનિ એટલે મુનિને એટલે અંતરાત્માને, જ્ઞાનીને, ધર્મીને પ્રેમ તતઃ એટલે પ્રેમ હોય તેનાથી શું કહે છે કે શરીરમાં મુનિને, અંતરાત્માને પ્રેમ હોય તો તેનાથી એટલે કે શરીર આદિથી બુદ્ધયા દેહિનમ ભેદ વિજ્ઞાન દ્વારા આત્માને પ્રચાવ્ય એટલે વ્યાવૃત કરીને, પાછો હટાવીને, તદુત્તમે કાયે એટલે તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાં, ઉત્તમ ચિદાનંદ કાય એટલે કે આત્મ સ્વરૂપ, તેવા આત્મ સ્વરૂપમાં યોજેત એટલે લગાવવો. અને એમ કરવાથી શું થશે તો કહે છે કે એમ કરવાથી પ્રેમ નશ્યતિ, બાહ્ય શરીર અને ઇન્દ્રિય વિષયો તરફનો પ્રેમ, રાગનો વિકલ્પ નાશ પામે છે. પ્રેમ નશ્યતિ એટલે બાહ્ય શરીર અને ઇન્દ્રિયો અને એના વિષયો તરફનો રાગ એવો વિકલ્પ એ નાશ પામે છે. શું કહે છે કે શરીરમાં મુનિને, અંતરાત્માને પ્રેમ હોય છે. આ જળ શરીરની વાત છે. એમાં જે પ્રેમ છે તો એનાથી એટલે એ શરીર આદિથી ભેદ વિજ્ઞાન દ્વારા આત્માને વ્યાવૃત કરીને, પાછો હટાવીને તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાં એટલે પેલું જે જળ શરીર હતું એના કરતા આ બીજું શરીર જે ઉત્તમ છે, તે ઉત્તમ શરીર કયું છે તો કે આત્મ સ્વરૂપ, એમાં લગાવવો. કોને લગાવવો? કોને લગાવવો? એના પ્રેમને લગાવવાની વાત છે. મુનિને એમાં પ્રેમ છે તો જે જળ શરીરમાં પ્રેમ છે તો એના સ્થાને આ આત્મ સ્વરૂપ રૂપ જે કાયા છે એ શરીરમાં એને પ્રેમ લગાવવો. એમ કરવાથી પ્રેમ નશ્યતિ, પ્રેમ એટલે પેલા બાહ્ય શરીર અને ઇન્દ્રિયો વિષયો તરફનો જે પ્રેમ છે એટલે રાગનો અને વિકલ્પનો એનો નાશ થાય છે, એ નાશ પામે છે. ટીકામાં કહે છે કે જ્યાં પોતાની અથવા તો પારકી બીજાની કાયામાં એટલે શરીરમાં અર્થાત ઇન્દ્રિય વિષયના સમૂહમાં મુનિને પ્રેમ સ્નેહ હોય ત્યાંથી એટલે શરીરથી દેહીને એટલે આત્માને વ્યાવૃત કરીને, દેહીને એટલે જે દેહમાં રહ્યો છે એવા આત્માને આ જે શરીર સાથે રહ્યો છે એ શરીર એ કાયા સાથે જો પ્રેમ છે તો ત્યાંથી એને પાછો વાળીને, વ્યાવૃત કરીને, શેનાથી વ્યાવૃત કરવો, કઈ રીતે વ્યાવૃત કરવો તો કે છે બુદ્ધિ વડે, વિવેક જ્ઞાન વડે. પછી શું કરવું તો કે પછી ઉત્તમ કાયમાં અર્થાત અગાઉ કહેલી કાય કરતા ઉત્તમ કાયમાં, અગાઉ જે કાયાની વાત કરી એ તો જળ શરીર, ઇન્દ્રિયો સહિતનું જે શરીર છે એ શરીર લીધું, તો એ
એને છોડીને ત્યાંથી પ્રેમને પાછો વાળીને ઉત્તમ કાયામાં જોડવો. એટલે ઉત્તમ કાયા એટલે ચિદાનંદમય કાયામાં એટલે આત્મ સ્વરૂપમાં તેને પ્રેમને જોડવો. સાવડે કરીને બુદ્ધિ વડે, અંતરદ્રષ્ટિ વડે. અને પછી શું થાય છે એમ કરતા? તો કે પ્રેમ નાશ પામે છે. એટલે પેલા જળ શરીર પ્રત્યેનો જે પ્રેમ, એના તરફનો જે રાગ એ રહેતો નથી, એ નાશ પામે છે. ભાવાર્થમાં કહે છે કે અંતરાત્માને ચારિત્ર મોહવશ બાહ્ય શરીર આદિ તથા ઇન્દ્રિયોના વિષયોમાં રાગ થાય તો ભેદ વિજ્ઞાન દ્વારા ઉપયોગને ત્યાંથી હટાવી શુદ્ધ આત્મ સ્વરૂપમાં જોડવો. તેમ કરવાથી શરીર આદિ પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે. જો અહીંયા તો જ્ઞાની ધર્મીની વાત લીધી છે, અંતરાત્માની વાત લીધી છે. એવા અંતરાત્માને મોહવશ આ શરીર ઇન્દ્રિયો એના વિષયોમાં ક્યાંક કોઈક પ્રકારે જો રાગ થાય તો કહે છે કે એ રાગ કઈ રીતે દૂર થાય? અહીંયા તો જ્ઞાની ધર્મી લીધા છે અને એમને આવો રાગ થાય એટલે શું? એ મિથ્યાત્વને કારણે નથી, એ મિથ્યાત્વને કારણે નથી, પણ પોતાના પુરુષાર્થમાં એટલી હજી નબળાઈ છે એટલે એ મોહવશ એવો રાગ થાય. તો એ રાગ જેને થાય છે એને આચાર્ય ભગવાને અહીંયા ઉપદેશ આપ્યો છે કે તારે શું કરવું. એવા સાધકને અહીંયા કહ્યું છે. પહેલાની ગાથામાં પણ સાધકને જ કહ્યું હતું કે રાગ દ્વેષ કઈ રીતે તારે હટાવવા, રાગ દ્વેષથી કઈ રીતે છૂટા પડવું એની વાત કરી હતી, સ્વરૂપમાં જવાની વાત કરી હતી. એમ કરતા રાગ દ્વેષથી પોતે જુદો પડી જાય છે, રાગ દ્વેષ ઉભા રહેતા નથી. એ બધી વાત 39મી ગાથામાં કરી. અને અહીંયા 40મી ગાથાની અંદર વાત એ છે, એમાં થોડીક જરા જુદી રીતે વાત લીધી છે કે શરીરમાં હજી અધૂરી દશા છે ત્યાં સુધી થોડીક આત્મબુદ્ધિ હોય છે. આ શરીર પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીર સાથે થોડોક રાગ એને રહ્યો છે. મુનિ છે તો પણ એને કસાયની 3 ચોકડીનો અભાવ થયો છે, સંજનન કસાય એક બાકી રહ્યો છે, એટલે અતિ અલ્પ રાગ તો બાકી રહ્યો છે. તો કહે છે કેવા અંતરાત્માને ચારિત્ર મોહવશ, ચારિત્ર મોહવશનો અર્થ જ એ થાય છે કે મોહનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો ચારિત્ર મોહનીયની હજી સંજ્ઞન કસાય બાકી રહ્યો છે, તો એટલી એ પ્રકૃતિઓનો ઉદય વર્તે છે. ચારિત્ર મોહનીયની એટલી પ્રકૃતિ છે, સંજ્ઞન કસાયની એ પ્રકૃતિઓનો ઉદય હજી એમને વર્તે છે. એટલે એને વશ, એટલે એમ મોહવશ, ચારિત્ર મોહવશ એમ કહ્યું છે ને શબ્દ. અંતરાત્માને ચારિત્ર મોહવશ બાહ્ય શરીર આદિ તથા ઇન્દ્રિયોના વિષયોમાં રાગ થાય તો ભેદ વિજ્ઞાન દ્વારા ઉપયોગને ત્યાંથી હટાવી. અહીંયા મૂળ ગાથાની અંદર બુદ્ધિ દ્વારા એવું લેવામાં આવ્યું છે ને, બુદ્ધિ વડે, અંતરદ્રષ્ટિ વડે એમ લીધું છે ને, એટલે અહીંયા એ રીતે વાત કરી કે ભેદ વિજ્ઞાન દ્વારા. હવે ત્યાં જે શબ્દ પડ્યો હતો પ્રેમ, એ શરીર કાયા પ્રત્યે પ્રેમ હતો, એ પ્રેમને આ આત્મ સ્વરૂપ રૂપ કાયા તરફ જોડવો એમ કહ્યું હતું. તો એ પ્રેમ જે શબ્દ મૂક્યો હતો ત્યાં, તો એ પ્રેમનો અર્થ અહીંયા લીધો છે ઉપયોગ, જ્ઞાનનો એનો ઉપયોગ. એ જ્ઞાનનો ઉપયોગ પેલા જળ શરીરમાં ક્યાંક હજી આત્મબુદ્ધિ હતી એટલે તે તરફ જતો હતો. એને હવે કહે છે કે એને ત્યાંથી પાછો વાળીને આ જે પોતાનું આત્મ સ્વરૂપ છે એને અહીંયા શરીર કહ્યું કે એ ઉત્તમ શરીર છે. એ ઉત્તમ શરીર છે જ્યાં ઉપયોગને તું લઈ જા. તારા ઉપયોગને તું શરીરમાં રાખીને રહ્યો છે એટલે તને હજી એટલી શરીર સાથે આત્મબુદ્ધિ છે, તો એ તારો ઉપયોગ ત્યાં રહ્યો છે. તો એવા એ ઉપયોગને ત્યાંથી ખસેડીને તું તારા સ્વરૂપરૂપી શરીરમાં એને જોડ. એટલે ખરેખર તો આ તો
જે શરીર કહ્યું એ શું છે? તો આત્મા છે. એ તો અખંડ એક ચીજ છે, અસંખ્ય પ્રદેશી અવિનાશી ચીજ છે. તો ત્યાં ઉપયોગને જોડવો, શુદ્ધ આત્મ સ્વરૂપમાં ઉપયોગને જોડવો, અને તેમ કરવાથી શરીર આદિ પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે. જે મોહવશ થતો હતો, જે ઉપયોગ મોહવશ આ શરીર આદિ પ્રત્યે રહ્યો હતો, એ ઉપયોગ હવે ત્યાં જતો નથી. અને એમ એ શરીર પ્રત્યેનો રાગ છે, તે શરીર પ્રત્યે કહેતા શરીર આદિ બધા પ્રત્યેનો જે રાગ છે એ નાશ પામે છે. જેનો ઉપયોગ ચૈતન્યના આનંદમાં લાગે છે, તેને જગતના બધાય પદાર્થો નીરસ લાગે છે. શરીર આદિ બાહ્ય પદાર્થો પ્રત્યેનો ઉત્સાહ ઉડી જાય છે અને તે તરફ તે ઉદાસીન રહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે વિશેષ અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે બધું આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી